રાજકોટમાં રાંદેડા તળાવ પાસે કન્ટેનરે વિદ્યાર્થીને અડફેટે લેતા મોત થયું છે। મંજર સ્કૂલમાં ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની અનુપ્રિયા પ્રિયાંશીનું મોત થયું। સ્કૂલની રિક્ષા આવી ન હોવાથી વિદ્યાર્થીની એક્ટિવા લઈને શાળાએ ગઈ હતી, ત્યારે સર્વિસ રોડ પાસે એક્ટિવાનું બેલેન્સ ન રહેતા ટેન્કરની અડફેટે આવી હતી અને ટેન્કરના આગળના પૈડામાં આવી જતા વિદ્યાર્થીની રસ્તા પર ઢસડાઈ હતી। એક્ટિવા પર સવાર બે બહેનોમાંથી એકનો ભોગ લેવાયો, ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે ખરાબ રસ્તાના કારણે અકસ્માતો વારંવાર થાય છે। અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર રસ્તાનું સમારકામ કરતું નથી, કારણ કે તેમના પેટનું પાણી હલતું નથી। તેમના પરિવારના કોઈ જણ અહીંયા અકસ્માત થતા નથી, એટલા માટે તંત્ર જાગતું નથી। 18 વર્ષથી નાની ઉંમરની હોવા છતાં વિદ્યાર્થીનીને એક્ટિવા આપ્યું હોવાની પિતાની કબૂલાત છે। અકસ્માત વખતે વિદ્યાર્થીને હેલ્મેટ પણ પહેર્યું નહોતું, ત્યારે સગીર વયના બાળકોને વાહન ન આપવા માતા પિતાને ખાસ અપીલ છે, પરંતુ માતા પિતા પણ એ સમજતા નથી કે લાયસન્સ આવ્યા બાદ જ તેમને વાહન આપવું જોઈએ। નાની ઉંમરે હાલમાં એક્ટિવા અને એવા વાહનો પણ આપી દેતા હોય છે અને બાળકો મોતને ભેટતા હોય છે, તે પણ એક હકીકત છે। ગુરુવારે લડકીઓના ગાડીવાળા નથી આવ્યા, મોડું થતું હતું એટલે એ ગાડી લઈને ગયા હતા નિશાળે। ગાડી 5:30 વાગે છૂટી થયા નિશાળમાંથી, અહીંયાથી આવ્યા, પાછી રોડ ખાડામાં પડી ગયા, ગાડી નમી ગઈ। પાછળથી કન્ટેનર આવતા હતા, એ આગલા ચક્કા ઘીસેડીને 1 ફૂટ સુધી તક ઘીસેડી નાખી। 12માં ભણતી હતી, મોટી વાલી 12માં હતી, નાની વાલી 9માં હતી। તો એ કોઈ દિવસ ગાડી હકાલતી જ ન હતી ને, એને તો લાયસન્સ અત્યારે કોઈ જરૂર જ નથી લાયસન્સ, એને ગાડી હકાલવું જોઈએ તો લાયસન્સ જરૂર પડે ને। એ તે દિન ગાડી રિક્ષાવાળા નો આવ્યા હતા ને, એટલે એ બે બહેનોને મોડું થતું હતું, એક ગાડી લઈને ગયા હતા। આમાં ઈ ખ્યાલ નથી આવતો કે આમાં ટ્રક વાળાનો વાંક છે કે દીકરીનો વાંક છે। આપણે ઘટના સ્થળે કઈ એવું આપણે ખ્યાલ નતો, પણ એ જે કડ હતી ને જેને રોડના કારણે થયું છે કે ટ્રક વાળો કદાચ રોદા તારાવા ગયો હોય કે દીકરી કદાચ રોદો તારાવા ગયા, એની કડની હિસાબે ગાડી સ્લીપ ન્યા પડી જવા હતા, સ્લીપે નથી થઈ, ગાડી એમનું ખાલી નમી જવા હતા। દીકરી આપણે કંડક્ટર સાઈડમાં આવેલું જે ટાયર આવે ને એમાં આવી જતા દીકરીને પગથી માંડીને પેટ લગડી ઈજા પહોંચેલી। અને બીજું કે વધારે તો મેન તો આ રોડનું કારણ જ છે ત્યાં। હા, રોડ અટાણે હાલમાં રોડ રસ્તા તૂટેલા જ છે। કોઈ અધિકારી તંત્ર જાય અને અટાણે હાલમાં જ ત્યાં તૂટેલા છે, જોઈ શકે ત્યાં બેદરકારી, તંત્રની બેદરકારી અટાણે હાલમાં જઈને જોઈ શકે ત્યાં। રાજકોટમાં ટેન્કરની અડફેટે વિદ્યાર્થીના મોતને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। રસ્તા પર કડ હોવાથી વારંવાર અકસ્માત થતા હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। વિદ્યાર્થીના મોત માટે રહીશોએ તંત્રને જવાબદાર ગણાવ્યું હતું। વહેલી તકે રસ્તાનું સમારકામ કરવા સ્થાનિકોએ માંગ કરી છે। મહત્વનું છે કે સર્વિસ રોડ પર શાળાએથી પરત ફરતી ધોરણ 12ની વિદ્યાર્થીનીને ટેન્કરે અડફેટે લીધી હતી। અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થયું હતું। આ ઘટની હિસાબે સાહેબ અવારનવાર રોજ અકસ્માત બનાવ બને છે, આનો જવાબદાર સરકાર છે। એ લોકો કઈ ધ્યાન દેતા નથી, અમારા માણસો રોજિંદા પડે છે આયા, એટલે આ સરકારની જવાબદારી છે અને આ લોકોને ધ્યાન દેવું પડે ફરજિયાત। અને અત્યારે આ ગઈકાલે આ બનાવ બન્યો છે અને આ છોકરીઓનું જે આ જીવ ગયો એનો જવાબદાર સરકાર જ બને છે। કેટલા સમયથી આ રોડ આવો છે? આ રોડ એટલે 7-8-9 મહિનાથી આ રોડ આવી રીતના છે સાહેબ। રોજ જ આવા અકસ્માત બનાવ બને છે સાહેબ, અને અમારે કાયમી આવું જોવું પડે છે, તો આ સરકારને આની માટે પગલા લેવા પડે સાહેબ। રાજકોટમાં તંત્રની વધુ એક ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે કડ છે, આ કડમાં આવવાના કારણે એક વિદ્યાર્થીનીનું મોત થયું છે। 17 વર્ષની વિદ્યાર્થીની પોતાના ઘરે આવી રહી હતી, સ્કૂલથી પોતાના ઘરે આવી રહી હતી, પોતાની બેન છે તે એક્ટિવા ઉપર બેઠી હતી અને ત્યારબાદ તેઓ ઘરે જઈ રહ્યા હતા, એવામાં કન્ટેનર દ્વારા તેને અડફેટે લેવામાં આવી હતી। જે આ કડ છે તે નડી હતી અને તેના જ કારણે તેનું અકસ્માત થયું હતું અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે। ત્યારે વધુ એક બેદરકારી છે તે તંત્રની જોવા મળી રહી છે। રોડ રસ્તા જે છે તે યોગ્ય બનાવ્યા નથી, જેના કારણે વાહન ચાલકો છે તે હાલ આ અકસ્માતનો ભોગ બની રહ્યા છે। 17 વર્ષની વિદ્યાર્થીની છે, તેને શાળાએ જવા માટે મોડું થઈ ગયું હતું ને જેના કારણે તે એક્ટિવા લઈને સ્કૂલે ગઈ હતી અને આ ઘટનામાં તેનું મોત થયું છે। તેને લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન નિશ્ચિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।
તો રાજકોટની જે આ ઘટના છે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે રોડ રસ્તા ખરાબ હોવાના કારણે વારંવાર આ અકસ્માતો અહીંયા થઈ રહ્યા છે, પરંતુ તંત્રને આ દ્રશ્યો દેખાતા નથી. તંત્રને કોઈ પડી જ નથી, કારણ કે તંત્રના અધિકારીઓના પરિવારમાંથી કોઈના અકસ્માત થતા નથી આ જગ્યાએ, એટલા માટે તેમને કોઈ જ પડી નથી. આજે આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તેમાં રસ્તો ખરાબ હોવાના કારણે વારંવાર અહીંયા અકસ્માતો થયા છે તેવું ત્યાંના સ્થાનિકોનું પણ કહેવું છે, પરંતુ તંત્ર તે બાબતે બેધ્યાન છે. બીજી વાત એ પણ છે કે મોટા જે ભારે વાહનો હોય છે તે પણ આજુબાજુ જોતા નથી કે તેમના અડફેટે કોણ આવે છે. નાના બાળકો વાહન ચલાવતા હોય છે કે જે કોઈ સ્કૂટર કે બાઇક પર જતા હોય તેમને તે લોકો વારંવાર અડફેટે લેતા હોય છે, પછી તે ડમ્પર હોય, મોટા ટ્રક હોય. અને ત્રીજી મહત્વની વાત એ છે કે નાના બાળકોને જે રીતે વાહનો આપી દેવામાં આવે છે, માતા પિતાની પણ એટલી જ ભૂલ છે કે જ્યાં સુધી તેમની ઉંમર લાયસન્સ મેળવવાની ન થાય ત્યાં સુધી તેમને વાહનો ન આપવા જોઈએ. રાજકોટમાં કાલાવડ રોડ પર ઇનોવેટિવ સ્કૂલની બસનો અકસ્માત થયો. ઘટનામાં બાળકો સહિત 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા. ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પીજીવીસીએલના પોલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં રસ્તા પર ઉભેલું એક્ટિવા પણ દબાઈ ગયું હતું. ત્યારે ફૂલ વેચતી મહિલાનું એક્ટિવા બસ નીચે આવી જતા મહિલાને પણ ઈજા થઈ હતી. બસ પૂરઝડપે આવતી હોવાનો પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો. મહત્વનું છે કે કાલાવડ રોડ પર સ્પીડ બ્રેકર બનાવવા વારંવાર રજૂઆત કરાઈ છે. સ્પીડ બ્રેકરના અભાવે અવારનવાર અકસ્માત થતા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. જો કે ઘટનામાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. મહત્વની વાત એ છે કે સ્થાનિકો જે રજૂઆત કરતા હોય તે તંત્ર ક્યારેક આને ધરતું નથી. હું અહીંયા ફૂલ વેચતી હતી અને બસ આમથી છૂટે છૂટ આવતી હતી. આ થાંભલો ઠેઠ સિટી બસ ઉભી રહેશે, ત્યાંથી આવ્યો, ત્યાંથી સેટી થાંભલો આઈ લગી લેતા આવ્યા. મારું એક્ટિવા અને બધું ભાંગી નાખ્યું. હા, એક્ટિવા મારું છે. સ્પીડ ફૂલ હતી કેમ કે થાંભલો ઠેઠ વાંથી સેટ આઈ લગી આવ્યો એટલે સ્પીડમાં તો હોય જ. એટલે છોકરાઓને અંદર લાગ્યું છે, એક મેડમ ને લાગ્યું છે. હા, તો આ તો ધીમી જ આંકવી જોઈએ ને. આમાં છોકરાઓ ભર્યા હોય તો એ લોકોને ખબર ન પડે કે ધીમી આંકવી જોઈએ. આમાં કોકના છોકરા વયા જાય ને. હવે એક મેડમ નો તો પગ ભાંગી ગયો. હવે મેડમ નાની ઉંમરની છે, હવે મેડમ ને વધારે લાગ્યું હોય તો શું થાય? સ્કૂલની બસ વાળાઓને થોડી ધીમી જ હાંકવાની જોઈએ. અને આ એક તો સ્પીડ બ્રેકર નથી, એનું ઈ પેલા જરૂરી